નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ધોરણ નંબર 8 ની અંદર આઈડીએલ ની અંદર સંસ્કૃત વિષયનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ। તો તેના માટે ઝડપથી તમે ચેનલને જો સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ઝડપથી સબસ્ક્રાઇબ કરી દો, વિડિયોને લાઈક બટન ઉપર પ્રેસ કરી દો અને સરસ મજાની કોમેન્ટ તમે અવશ્ય અમને જણાવો। ચલો તો આપણે જોઈએ ચેપ્ટર નંબર 4 અહીં સુધી એનું સોલ્યુશન આપણે પહેલા એમસીક્યુ નું કરી લઈએ। બાલા કુત્ર ગચ્છન્તિ તો એમાં આવશે કલેનાનમ, એના પછી ધાવન ઇત શબ્દસ્ય કા અર્થમ, એનો અર્થ શું થાય છે? દોડ। બાલા કેન વ્રજકાયતમ વિદંતિ તો એમાં આવશે ધાવન કુતરતમ કરને ખેલે। ડી ઓપ્શન થશે। પુષ્પવાટિકાનો સમાનાર્થી ઓપ્શન થશે ઉદ્યાનમ, બી। બાલા કહ અચિંતમ તેમાં આવશે વિદ્યમ વિનાશકમ એટલે કે સી। વિદ્યમ વિનાશક ક તેમાં આવશે દુર્ગા। પ્રણવ શું મેળવે છે? તે જ્ઞાનનો ખજાનો મેળવે છે। મનસ્યાનો અર્થ શું થાય છે? મન વડે। વયસ્મ કસ્ય હિતાર્થ જીવામ તેમાં આવશે સ્વદેશ્ય। બાલાહ કસ્યા સેવા સત્કારે તત્પરા તેમાં આવશે ભારત માતો। ખાલી જગ્યામાં પેલું છે પરિણાણ, તેનામાં છે ગચ્છામ। બીજું છે વજ્રકાયતા તો વિંદામ। એના પછી છે વયમ સર્વે બાલા જ્ઞાની નિધિમ સંચિન્યાયમ। વયમ સર્વે જ્ઞાનાવશ્યમ વિહારમ। આ ખોટા છે। આપણે પ્રશ્ન નંબર 3 એમાં પહેલું છે બાલા આગચ્છન્તિમ ખેલંતિમ ચ વિધાન આવે છે સાચું। બાલા વૈવિધ્ય ખેલે વજ્રકાયંત વિંદન તેમાં આવશે સાચું। સુશીલઃ જ્ઞાન વારિધિ વિહરતિ તો વિધાન આવે છે ખોટું। બાલઃ સ્વહિતાય જીવિતુમ ઈચ્છામ તો આ વિધાન પણ કેવું છે? ખોટું। ગુરુજનસ્ય સેવા સત્કારમ વયમ કૃતમ ઈચ્છામ તો આ વિધાન પણ કેવું છે? ખોટું। સાચા શબ્દ ઉપર આપણે ખરું કરવાનું છે। એમાં પહેલું છે કૃતમ, એનો મતલબ થાય કૂદવું। બીજું છે નિધિ, તેનો મતલબ થાય ખજાનો। ત્રીજું છે વારિધ્યો એટલે કે સાગરમાં। ચોથું છે સચ્ચિનાયમ તો મેળવીને। પાંચમું છે વિહારમ તો વિહારીને। ચલો ગુજરાતીમાં અનુવાદ કરવાનું છે। એમાં પહેલું સુધીર અને સુવિક્રમ ક્યાં જાય છે? સુધીર અને સુવિક્રમ રમતના મેદાનમાં જાય છે। બીજું વજ્ર જેવું શરીર કેવી રીતે મેળવે છે? દોડવાની, કૂદવાની અને ચાલવાની રમતો વડે તમે વજ્ર જેવું શરીર મેળવી શકો। જ્ઞાનના સાગરમાં કોણ વિહરવા માંગે છે? જ્ઞાનના સાગરમાં શારદા, ગિરિજા અને વરદા વિહરવા માંગે છે। જ્ઞાનનો ખજાનો કોને મળવા ઈચ્છે છે? કે દિનેશ, પ્રણવ અને ગણેશ જ્ઞાનનો ખજાનો મેળવવા ઈચ્છે છે। એવા ગુરુજનોને અનુસરવું જોઈએ તો કે તન અને મનથી લોકોની હિત આચરતા હોય તેવા ગુરુજનોને આપણે અનુસરવું જોઈએ। એના ભાઈ કોના હિત માટે જીવવું જોઈએ? તો કે દેશના હિત માટે આપણે જીવવું જોઈએ। ચલો પ્રશ્ન સંસ્કૃતમાં ઉત્તર આપવાનો છે। છઠ્ઠો પ્રશ્ન એમાં પેલું છે વજ્રકાયતઃ કથમ વિંદામી ધાવન ધાવન કૃદન ચલેન વજ્રકાયતા વિંદામઃ। કુસુમે કમ આચાર્યમ તો કે કુસુમે વિદ્ય વિનાશકમ આચાર્યમ। બાલા કશ્યમ સંજયમ કુર્વન્તિ તેમાં છે બાલા જ્ઞાનસ્યમ સંચયમ કુર્વન્તિ। તો બાલા કુત્ર વિહર્તુમ ઇચ્છન્તિ તો બાલા વિજ્ઞાન વારિધો વિહર્તુમ ઇચ્છન્તિ। ચલો એના ભાઈ પાંચમું છે બાલા સદા કાન ઉનગચ્છામ તો બાલા સદા ગુરુજનાન અનુગચ્છામ। તેના પછી આવશે કુશ હિતાર્થ જીવામ તો વયમ દેશસ્યમ હિતાર્થ જવામ। શ્લોક પૂર્ણ કરવાનો છે। એહી સુધીર તો એહી સુવિકમ ખેલેના ડમ ગચ્છામ ધાવનમ કૃદનમ ચલનમ ખેલમ વજ્રકાયતમ વિંદામ। બરાબર। શ્લોક તો આપણને ચોપડીમાંથી પણ આપણને મળી જાય છે। એમાં બીજો શ્લોક આપણને કીધું છે એહી સુશીલે વિદ્ય વિનાશકમ ચરમા। બરોબર, અહીં સોલ્યુશન આપેલું છે અને જો તમને ખ્યાલ ન હોય તો તમે તમારી ચોપડીમાંથી તમે સોલ્યુશન પણ લખી શકો છો। એ દિનેશ થી લઈને વિહારામ સુધીનો આપણે લખવાનો છે અને ચોથો આપણને શ્લોક પૂછેલો છે ધનવા મનુષ્યા અને જીવામ સુધીનો શ્લોક આપણે પૂર્ણ કરવાનો છે। બરોબર, એના પછી આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં જોવાના છીએ, નેક્સ્ટ ચેપ્ટર આપણે જોવાના છે। તો તેના માટે ચેનલને તમે સબસ્ક્રાઇબ કરતા રહો જેથી તમને બીજા વિડિયો લેક્ચર મળતા રહે। થેન્ક યુ, આભાર।